ગુડ આફ્ટરનૂન એવરીવન. આજે એક વિડીયો એ બાબત પર બનાવો છે કે ભાઈ શેરને એનાલિસિસ કેવી રીતે કરી શકાય સાદી રીતે. આઈ મીન તમે જો કોઈ એક્સપર્ટ ના હો, જેમ હું પણ કોઈ એક્સપર્ટ નથી, અને છતાં પણ ઈચ્છતા હો કે થોડું જાતે શેરને એનાલાઇઝ કરવો, એની વિશે માહિતી મેળવવી, તો એના માટે એક સરળ વિડીયો બનાવવાની ઘણા સમયથી એક ડિમાન્ડ આવતી હતી. ગુજરાતીમાં એક સરળ વિડીયો બનાવવામાં આવે તો ફટાફટ આપણે આ વિશે વાત કરીશું આજે. તમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો, અને આ વિડીયો અને મારા બીજા વિડીયો સારા લાગતા હોય તો તમારા મિત્રો સાથે, પરિવાર સાથે જરૂરથી શેર કરજો, અને એમને પણ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા માટે પ્રોત્સાહિત કરીશો. આજે જે વાત કરવી છે એ બીજી વાત એ કે હા, આ વિડીયો છે એ માત્ર એજ્યુકેશનલ પર્પસ માટે છે. હું કોઈ સેબી રજિસ્ટર્ડ એડવાઇઝર નથી. અને અહીં જે શેરની વાત કરીશું એ કોઈ ખરીદવા માટેની કોઈ સલાહ કે રેકમેન્ડેશન નથી. શેર ખરીદવો કે નહીં એ તમારો નિર્ણય છે પોતાનો, અંગત, અને એના નફા અને ખોટ માટે તમે પોતે જ જવાબદાર છો, અથવા તમે તમારા કોઈ સેબી રજિસ્ટર્ડ એડવાઇઝરને પૂછીને એ નિર્ણય લેશો. એટલે આજે જે શેરની વાત કરવાની છે એ માત્ર એજ્યુકેશનલ, એટલે કે ઉદાહરણ રૂપે જ કરવાની છે, કેસ સ્ટડી રૂપે. હવે જે શેર તમારે એનાલાઇઝ કરવો હોય તો ઘણા બધા ટૂલ્સ છે. તમે ટૂલ્સના નામમાં ઘણા બધા ટૂલ્સ છે, પણ મને જે ટૂલ્સ અંગત રીતે ગમે છે એમાં આજે જેની વાત કરી છે ટિકર ટેપ. તમે બ્રાઉઝરમાં જઈને tickertape.in ટાઈપ કરશો તો એ ટૂલ આવશે. એ સિવાય જે છે એ સ્ક્રીનર, SCREENER, સ્ક્રીનર કરીને એક ટૂલ છે, એ પણ બહુ સરસ છે. અને તમે મની કંટ્રોલ અથવા ઇકોનોમિક ટાઈમ્સ એવી વેબસાઇટનો પણ ઉપયોગ કરી શકો છો, બરાબર. પણ ટિકર ટેપ છે એ ઘણું યુનિક છે, અને મને લાગે છે કે શરૂઆત કરવા માટે કોઈ પણ વ્યક્તિ જો શેર પોતે જાતે એનાલાઇઝ કરવાની શરૂઆત કરવા માંગતો હોય તો ટિકર ટેપ બહુ સારું છે. ચાલો આપણે આ શરૂઆત કરીએ. tickertape.in કરીને દબાવશો એટલે આવી એક વેબસાઇટ ખુલશે, બરાબર. આ એનો લોગો છે, અને આવું એક તમને હોમ સ્ક્રીન મળશે. હવે એમાં જઈને તમારે શું કરવાનું કે અહીંયા પહેલાં અહીંયા જે છે, અહીંયા એક પેલો આજ્ઞો કાચ આવે ને, એવું ફાઇન્ડ કરવા માટેનું એક બટન આવશે. એની બાજુમાં જઈને દબાવશો એટલે તમને પૂછશે કે કંપનીનું નામ. તો આજે એક કંપની જે મેં લીધી છે રેન્ડમલી, એક ઉદાહરણ રૂપે, એક ઓટોમોબાઈલ સ્પેર પાર્ટ બનાવતી કંપની છે. એનું નામ છે બેન્કો પ્રોડક્ટ્સ ઇન્ડિયા. નામ બેન્કો છે પણ એ બેંક નથી, એ છે એક ઓટોમોબાઈલ કંપની છે. જેવું હું બેન્કો ઇન્ડિયા ખોલીશ એટલે એની આખી એક પ્રોફાઇલ મારી સામે આવી જશે. તમે જોશો તો અહીંયા ટોટલ બધા આટલા મેનુ છે: ઓવરવ્યૂ, ફોરકાસ્ટ, ફિનાન્શિયલ, પિયર્સ, હોલ્ડિંગ્સ, ઇવેન્ટ્સ એન્ડ ન્યૂઝ. અને અહીંયા એક ડાબી સાઈડ આવી રીતે એક ઊભું મેનુ પણ તમને દેખાશે ચાર્ટની બાજુમાં. તો શરૂઆત અહીંથી કરશો તો તમને પહેલાં બતાડશે કે ભાઈ આ જે કંપની છે એનું પરફોર્મન્સ કેવું છે. તો તમે જોશો તો અહીંયા લખ્યું છે એવરેજ પરફોર્મન્સ, પ્રાઇસ રિટર્ન હેઝ બીન એવરેજ, નથિંગ એક્સાઇટિંગ, બરાબર. હવે મારી પાસેનું પેઇડ વર્ઝન છે, તો ફટાફટ તમને બતાવો કે જો તમે પૈસા પે કરશો, મહિને 250 રૂપિયા જેવી ફી છે, એ પે કરશો તો તમને આ ટાઈપની માહિતી વધારે આપશે કે એના જે ટોટલ કોમ્પિટિટર્સ છે 111, એમાં 112 ટોટલ શેરમાં 111 એના કોમ્પિટિટર્સમાં એનો 9મો રેન્ક છે પરફોર્મન્સ એક વર્ષના રિટર્નમાં. એનો સ્કોર આ લોકોએ એના આધારે સ્કોર આપ્યો છે કે 10માંથી 7.6 સ્કોર છે, પણ 5 વર્ષનું રિટર્ન છે ને એનો સ્કોર ખાલી 5.2 છે, ને તમે રિટર્ન જોશો તો 32% છે. એટલે લોંગ ટર્મ રિટર્ન બહુ સારું નથી, પણ હમણાંથી જે રિટર્ન એનું આવ્યું એ થોડુંક સારું છે, એન્કરેજિંગ છે. એટલે શેર જે છે એ એક પ્રકારે પ્રોફિટ એનો વધી રહ્યો છે. હવે જે છે મેનુ એ છે વેલ્યુએશન. હવે વેલ્યુએશન એટલે શું? જો અહીંયા તમે લખ્યું વેલ્યુએશન હાઈ. વેલ્યુએશન એટલે કિંમત નહીં. ઘણા લોકો એમ કે શેર બહુ મોંઘો છે, નીચેના આધારે કે કિંમતના આધારે કે કિંમતના આધારે શેર અથવા કોઈ પણ એસેટ ક્લાસ, માનો કે મકાન છે કે કોઈ પણ સોનું છે, એ મોંઘું કે સસ્તું ના કહી શકાય. એ વેલ્યુએશનના આધાર કહેવાય. એટલે અહીંયા તમે જો પ્રાઇસ નથી લગી, અહીંયા લખ્યું છે વેલ્યુએશન. વેલ્યુએશન છે ને એ બહુ ટ્રિકી વસ્તુ છે. પ્રોફેસર દામોદરન એના બહુ મોટા ગુરુ માનવામાં આવે છે, પણ આપણે એમની વાત નહીં કરીએ અત્યારે. સાદી ભાષામાં તમે એક માનો કે કોઈ પ્લોટ જમીનનું તમારે ખરીદવું હોય, અને તમે પોતાની આવડતથી એવી એક નક્કી કરો કે ભાઈ આ પ્લોટની કિંમત છે ને એ 70 લાખ હોવી જોઈએ, અથવા ભવિષ્યમાં 70 લાખમાં આ પ્લોટ વેચાશે વર્ષ પછી તમે મકાન માલિક પાસે, પ્લોટના માલિક પાસે જાઓ ને કહો કે ભાઈ પ્લોટ કેટલામાં આપ્યો? તો એ 50 લાખમાં આપે. તો કિંમત 50 લાખ થઈ, પણ વેલ્યુ 70 લાખ થઈ. તો એ શેર એટલે એ પ્લોટ સસ્તો કહેવાય. બસ શેરમાં એવું જ છે કે કિંમત જે છે એ ભલે 500 રૂપિયા હોય, પણ એની વેલ્યુએશન જો 1000 રૂપિયા હોય તો એ શેર સસ્તો કહેવાય. શેર 1.5 લાખનો ભલે હોય, પણ એની શેરની પ્રાઇસ ભલે 1.5 લાખ હોય, પણ એની વેલ્યુ જો 2 લાખ થતી હોય
તો એ શેર સસ્તો કહેવાય, બરાબર. પણ એ નક્કી કરવું બહુ અઘરું કામ છે. તો તમને અહીંયા એટલીસ્ટ એટલો આઈડિયા આવે કે ભાઈ આ શેર જે છે ઇટ સીમ્સ ટુ બી ઓવર વેલ્યુડ, એટલે એવું લાગે છે ટિકર ટેપનું એલ્ગોરિધમ એવું કહે છે કે એવું લાગે છે કે આ શેર જે છે એ માર્કેટ એવરેજ કરતાં, એટલે કે એના જે બીજા કોમ્પિટિટર્સ છે એની કરતાં એ મોંઘો છે, બરાબર. આ પ્લોટ જેમ મોંઘો હોય ને એમાં શેર મોંઘો છે. એની અંદર જો તમે જાશો તો પ્રાઇસ ટુ બુક રેશિયો, પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો, એની તમને કિંમત મળશે. હવે એનું અર્થઘટન કેમ કરવું એમાં આપણે અત્યારે નથી જતા, પણ ટૂંકમાં તમે જોશો તો એ એવું કહે છે કે આ શેર મોંઘો લાગે છે. પછી જે મેનુ છે એ છે ગ્રોથ એટલે કેટલું છેલ્લા 2 થી 5 વર્ષમાં જે છે એ પ્રોફિટેબિલિટી રહી છે. એમાં તમે જોશો તેની રેવન્યુ છે એનો છેલ્લા 3 વર્ષમાં 17% વધારો થયો છે. 10માંથી એના 4નો કે 3.8નો સ્કોર આપ્યો છે, બરાબર. કેશ ફ્લો વિશે માહિતી નથી. અને અર્નિંગ પર શેર છે એ 45.44, એટલે એમાં એને છેલ્લા જે કહેવાય ને 3 વર્ષમાં ખાસ એવો વધારો નથી. એટલે એના જે 112 કોમ્પિટિટર્સ 111 છે એની કરતાં એનો જે અર્નિંગ છે કમાણી એમાં બહુ ખાસ વધારો થયો નથી. હવે તમે આ જોશો ને તો પ્રોફિટેબિલિટી કે એટલે એનો જે નફો છે એ હમણાંથી બહુ વધી રહ્યો છે. તો આમાં 112માં એનો 32મો નંબર છે, બરાબર. જનરલી આ છે ને એ 6 મહિના વર્ષ છેલ્લું હોય એની માહિતી હોય. તો ભલે લાંબા ગાળામાં એનો પ્રોફિટ બહુ નથી વધ્યો, પણ હમણાં છેલ્લા 6 મહિના વર્ષમાં થોડુંક ટર્ન અરાઉન્ડ થયું છે. તો આ એક પોઈન્ટ તમારે મગજમાં લઈ શકાય. હવે આ એન્ટ્રી પોઈન્ટ છે એ એવું કહેવા માગે છે કે ભાઈ શેર જે છે એમાં અત્યારે પડાય કે નહીં આ ભાવે, એટલે આગળ જતાં આ શેર જે છે એના ભાવ વધશે કે ઘટશે. તો એ એમ કહે છે કે ફંડામેન્ટલ અને ટેકનિકલ બેથી તમે જોશો તો એરો ઉપરની સાઈડ છે. આ અહીંયા મારું કર્સર જ્યાં તમે દેખાય ને એરો ઉપરની સાઈડ છે, એટલે એનો અર્થ એમ કે આ શેર જે છે એ ઉપર જશે, બરાબર. એવું નથી કે આ શેર ફંડામેન્ટલી કે ટેકનિકલ એટલે પેલા ચાર્ટ છે જો એની ટેકનિકલી કહેવાય, બરાબર. એ પહેલાં, બરાબર. એટલે ફંડામેન્ટલ એનાલિસિસ આવે, ટેકનિકલ આવે, ક્વોન્ટિટેટિવ એનાલિસિસ આવે, ઘણા બધા એનાલિસિસ આવે, બિહેવિયરલ એનાલિસિસ આવે, બરાબર. એમાં જે છે એ બરાબર. હવે આ મેનુ બહુ સરસ છે. આ શું કહે છે કે ભાઈ આ શેરમાં કોઈ રેડ ફ્લેગ કે તમારે ચેતી જવું જોઈએ આમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં. તો એમાં તમે જોશો ને તો ESM GSM એ તમે ગૂગલ કરી લેજો, એ સેબીના સર્વેલિયન્સ મેજર્સ છે બધા, બરાબર. તો એમાં તમે જોશો તો GSMમાં રેડ ફ્લેગ અહીંયા દેખાય છે. એ થોડું સિરિયસ કહેવાય, પણ ખૂબ સિરિયસ ના કહેવાય. એટલે એવું કાંઈ નથી કે એનાથી જે છે એ શેર ખૂબ એલર્ટ, પણ એ તમારે એક કન્સર્ન કહેવાય. એટલે તમે જો બહુ જ ટચી હો તો તમે ગૂગલ કરી શકો કે ભાઈનો અર્થ શું. પણ એ સિવાય તમે જુઓ તો બીજા બધા છે એ ગ્રીન ફ્લેગ છે, એટલે કે પ્રોમોટરલ પ્લેજ હોલ્ડિંગ છે એની વિશે એમ કહે છે કે ઇન્સફિશિયન્ટ ડેટા, માહિતી નથી, બરાબર. એટલે આ કંપનીએ પોતાના શેર છે એ કોઈ કંપનીએ છે આ કંપનીએ પોતાના શેર છે એ કોઈ બેંકમાં ગીરવે રાખીને લોન લીધી કે નહીં એ વિશે કોઈ માહિતી નથી. પણ એ જો વધારે શેર હોય એવા અમુક બહુ મોટી કંપનીઓ નામ નહીં લઉં, પણ એમાં તમે આ પ્રોમોટર પ્લેજ હોલ્ડિંગ 100% હોય, એ બહુ સારું ન કહેવાય. કારણ કે એક સ્ટ્રેટેજિક મેનેજમેન્ટની દ્રષ્ટિએ છે ને એ બહુ ઇનઓર્ગેનિક ગ્રોથનો પ્રયત્ન, એટલે કે બહુ ફાસ્ટ કંપની જઈ રહી છે એવો અર્થ થાય, બરાબર. તો આ તમને મેનુ માહિતી આપે કે ભાઈ રેડ ફ્લેગ એટલે કંપનીમાં તમારે ચેતવું જોઈએ એવી કઈ વસ્તુઓ જગ્યાઓ છે. હવે તમે આ જો મેનુ જોશો ફરીવાર, બરાબર, તો તમે જોશો તો અહીંયા આ સાઈડ હવે આપણે આવીએ તો અહીંયા તમે જોશો ને તો એનું તમને રિટર્ન્સ બતાવશે 1 દિવસ 2 દિવસ, ઠીક છે એ તો બધું. અહીંયા તમે જોશો ને તો માહિતી નીચે તમને સરસ આપશે આ ચાર્ટની નીચે કે આ કંપની કયા સેક્ટરની છે. તો કે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, ઓટો પાર્ટ્સ બનાવે છે, કંપની સ્મોલ કેપ છે, બરાબર. સ્મોલ કેપ કંપની હંમેશા 5,000 કરોડની આસપાસની હોય ને એ સ્મોલ કેપ કહેવાય. એનો માર્કેટ કેપ છે એ સ્મોલ કેપ કંપની જનરલી છે ને રિસ્કી બહુ હોય, પણ એમાં જો ચાલે તો રિટર્ન સારું આવે એવો એક નિયમ છે. અને હાઈ રિસ્ક એટલે કે એની વોલેટિલિટી, એટલે કે જો તમારો સેન્સેક્સ છે નિફ્ટી એ 100 પોઈન્ટ અપ જાય તો આ 470 પોઈન્ટ અપ જાય, પણ જો એ 100 પોઈન્ટ નિફ્ટી અપ જાય તો આ કંપની છે 470 પોઈન્ટ ડાઉન જાય. એટલે નિફ્ટીથી વધારે ટૂંકમાં એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન, એટલે જોડો જે ખાય ને એ બહુ વધારે અપડાઉન થાય, બરાબર. તો તમારી હાર્ટબીટ જો એની યાર અપડાઉન થતી હોય તો આવા શેરમાં ન રોકાય, બરાબર. હવે આ જે છે એનું કી મેટ્રિક્સિસ છે. હવે અહીંયા તમારે એ જોવાનું કે ભાઈ પી રેશિયો જે છે, પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો, એ આનો 21 છે. હવે 21 સારો કહેવાય કે ખરાબી કેમ નક્કી થાય? આમ તો એ વન્સ અગેન એના બહુ બધા પેરામીટર્સ છે, પણ એક વસ્તુ છે કે તમે અહીંયા ઇન્ડસ્ટ્રી સેક્ટર પી જોશો એટલે એની યારે બીજા 111 જે છે, 112 ટોટલ એ જે એના કોમ્પિટિટર્સ, એનો પી 77.20 છે, બરાબર. અને આનો 21.43. એનો અર્થ એમ કે આ શેર સસ્તો છે એના કોમ્પિટિટર્સ કરતાં. સેમ વે પ્રાઇસ ટુ બુક રેશિયો છે એ 5.04 છે આનો, જ્યારે એવરેજ એના જે કોમ્પિટિટર્સ છે એનો 7.36 છે. એટલે આ શેર છે એ પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીના જે બીજા એના છે એની કરતાં સસ્તા ભાવે મળે છે એવું આપણે આના આધારે કહી શકીએ. પણ ફનસાગીને એટલી બધી સરળ માહિતી હતી. હવે આ વસ્તુ મહત્વની છે કે ડિવિડન્ડ યીલ્ડ છે ને એ આનું 3.12 છે. એટલે તમે 100 રૂપિયા રોકો
બરાબર 100 રૂપિયાની કિંમત ડિવિડન્ડ યીલ્ડની ફોર્મ્યુલા એ છે કે ભાઈ જેની કિંમત હોય એના પ્રમાણમાં જે ડિવિડન્ડ આપે, બરાબર, તો 100 એ ન ગણાય, પણ એની જે માર્કેટ પ્રાઇસ હોય એના પ્રમાણમાં 100 રૂપિયાની માર્કેટ પ્રાઇસ હોય 3 રૂપિયા આપે તમને ડિવિડન્ડ, તો 3% કહેવાય, બરાબર. તો એનો તમે ફેક્ટરનો ડિવિડન્ડ જોશો તો એ 0.51 છે. તો જનરલી લાંબા ગાળે જો સારું ડિવિડન્ડ આપતી હોય કંપની તો પણ એ પ્લસ કહેવાય, બરાબર. એ પ્રોફિટેબિલિટી હોય તો ડિવિડન્ડ આપી શકે. પણ આટલું આ છે ને બહુ બેઝિક માહિતી છે. એના આધારે તમે એવું કહી ન શકો કે શેર બહુ સારો છે કે ખરાબ છે, બરાબર. અહીંયા કંપની પ્રોફાઇલ આપેલી છે, પછી એના કોમ્પિટિટર્સ વિશે માહિતી તમને મળશે, બરાબર. આ તમે જેમ જેમ નીચે જોશો ને, આ ફોરકાસ્ટ છે ને એ પેઇડ ફીચર છે, એના માટે તમારે 250 રૂપિયા મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું પડશે. પણ મારી દૃષ્ટિએ કોઈ શેર ફોરકાસ્ટ માર્કેટ કરવું એ અઘરું નથી. શેરનું બહુ અઘરું કામ છે, કારણ કે બિઝનેસ એન્વાયરમેન્ટ બહુ ડાયનેમિક હોય. હવે હું તમને ટૂંકમાં એક ફટાફટ 2 વસ્તુ શીખડાવી દઉં કે જે આમાં બહુ કામની છે. એક છે કે આનું ફિનાન્શિયલ સ્ટેટમેન્ટનો જે ફીચર બહુ સરસ છે. તમને ઇન્કમ સ્ટેટમેન્ટ જોતા કે બેલેન્સ શીટ જોતા બહુ મારી જેમ નથી આવડતું અથવા બહુ ટાઈમ નથી, તો તમે આની જોશો ને તો આમાં એ કહે છે કે ભાઈ આની ઇન્કમ સ્ટેટમેન્ટમાં હાયર દેન ઇન્ડસ્ટ્રી રેવન્યુ ગ્રોથ, એટલે એની કોમ્પિટિટર્સની રેવન્યુ કરતાં એની 5 વર્ષમાં રેવન્યુ વધી છે. હાયર દેન ઇન્ડસ્ટ્રી નેટ ઇન્કમ, એની જે નેટ ઇન્કમ છે એ પણ એની કોમ્પિટિટર્સ કરતાં છેલ્લા 5 વર્ષમાં વધી છે. ઇન્ક્રીઝિંગ માર્કેટ શેર, બરાબર, છેલ્લા 5 વર્ષનો માર્કેટ શેર છે એ 0.66 નો 0.85% થયો છે. મોટું માર્કેટ હોય તો આ બહુ સિગ્નિફિકન્ટ માર્કેટ શેર કહેવાય, બરાબર. એ રીતે તમે જોશો તો અહીંયા બેલેન્સ શીટનું પણ એક ટેગ છે, તો એમાં લખ્યું છે કે ભાઈ આનું દેણું ઓછું છે, ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે એ ઓછો છે, તો એ બરાબર. હવે એક યાદ રાખજો, ડેટ ટુ ઇક્વિટી રેશિયો જેટલો ઓછો હોય એ સારું, તો એના ઇન્ડસ્ટ્રી કરતાં ઇન્ડસ્ટ્રીમાં કેટલો છે 73.5%, આનો 14.57% છે. અને કરંટ રેશિયો છે એટલે કે શોર્ટ ટર્મ ડેટ્સ જે લાયબિલિટીઝ છે એ પે કરવાની કેપેબિલિટી આ જેટલો વધારે હોય સારું, બરાબર. તો જો ડેટ ટુ ઇક્વિટી રેશિયો જેટલો ઓછો હોય સારું અને કરંટ રેશિયો જેટલો વધારે હોય સારું. તો આનો કેટલો છે 289 છે, અને એને કોમ્પિટિટર્સનો એવરેજ કેટલો છે કોમ્પિટિટર્સનો એના જે છે પ્રતિયોગી એનો, તો 103% જ છે, બરાબર. તો આમ તમે જોશો ને તો બેલેન્સ શીટ ઘણી સારી દેખાય છે. એવું કંઈ બહુ કોઈ હવે સ્મોલ કેપ કંપની છે એટલે થોડું ડેવિએશન તો રહેવાનું, પણ પ્રમાણમાં એવું કોઈ વાંધાજનક કાંઈ વાત નથી. હવે આપણે એ જોઈએ કે એમાં રોકાણ જે કરે છે બીજા લોકો, બરાબર, એટલે મ્યુચ્યુઅલ ફંડ છે કે ફોરેનના ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે, બરાબર. તો એ તમને ફીચર અહીંયા મળશે નીચે કે ભાઈ તમે જોશો ને તો અહીંયા ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સનું રોકાણ વધી ગયું. સપ્ટેમ્બરમાં 2.07% હતું, અહીંયા 2.35% અત્યારે ડિસેમ્બરમાં થઈ ગયું. તો એ બહુ સારું કહેવાય. એનો અર્થ એમ કે ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે ફોરેન હેજ ફંડ છે, ફોરેન પેન્શન ફંડ છે, કે યુકેનું માનો કે કોઈ જેને કહેવાય ને મ્યુચ્યુઅલ ફંડ છે, કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની ત્યાંની છે, એને એવું લાગ્યું, બરાબર, કે ભાઈ આ શેર સારો છે. એ લોકો પાસે બહુ માહિતી હોય, એની એનાલિસિસ ને રિસર્ચ કરવાની ક્ષમતા આપણા કરતાં બહુ વધારે હોય, બરાબર. બીજું હવે આમાં તમારા મેનુમાં 2-3 વસ્તુ જોવાની, જસ્ટ મિનિટ, સોરી, કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ. તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે જોશો તો છેલ્લા 2.5 વર્ષમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. મ્યુચ્યુઅલ ફંડની ખાસ આમાં પ્રેઝન્સ નથી. હવે ટોટલ પ્રમોટર શેર હોલ્ડિંગ છે ને તમે જુઓ તો 67% છે, બહુ સારી કહેવાય ને, એમાં ઘટાડો નથી. ઘટાડો થાય તો એનો અર્થ ઘણીવાર એવો થાય, કાયમ નહીં પણ ઘણીવાર એવો થાય કે ભાઈ એનો જે પ્રમોટર જે માલિક મેઇન છે જેણે કંપની ફ્લોટ કરી હતી એને ખ્યાલ છે કે કંપનીમાં લોચા છે એટલે વેચી મારે, બરાબર. શેર અહીંયા તમે જુઓ ને તો એના 67% છે, એટલે એના પોતાને બહુ ઇન્ટરેસ્ટ છે કે આ કંપની ચાલે, કારણ કે એને પોતાની મૂડી આમાં છે. તો આ પણ બહુ સારું કહેવાય, બરાબર. હવે એ રીતે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન છે, બરાબર. તો એનું તમે જુઓ તોય તે 0.1માંથી 0.07 બહુ ખાસ ન કહેવાય, પણ વધારો થયો છે. એટલે LIC જેવા જે ઇન્સ્ટિટ્યુશન્સ હોય ને એની વાત છે. તો ટૂંકમાં ઓવરઓલ તમે જોશો ને તો આની અંદર ઇન્સ્ટિટ્યુશનલ લેવલે બહુ પ્રમાણમાં રોકાણ વધ્યું છે. બહુ નથી વધ્યું પણ ઠીકઠાક વધ્યું છે, બરાબર. હવે આની બીજી જે ડિવિડન્ડની એ બધી માહિતી પણ અહીંયા મળશે તમને, ન્યૂઝને એવું. હવે મેઇન વાત એ છે કે તમે એક વસ્તુ સમજી લો કે શેર લેવો કે નહીં એ નક્કી કરવું બહુ અઘરું છે, પણ આ ટિકર ટેપના આધારે તમને એટલો આઈડિયા આવશે. આજે આપણે બેંકોનો કેસ સ્ટડી લીધો તો તમે એટલો આઈડિયા આપણે કહી શકીએ આના આધારે કે ભાઈ આ શેરને એટલીસ્ટ વોચ લિસ્ટમાં રખાય અથવા આને વધારે રિસર્ચ કરી શકાય એવો શેર છે. હાવ નાખી દેવા જેવો શેર નથી, કારણ કે 3% ઉપરની ડિવિડન્ડ યીલ્ડ બહુ સારી કહેવાય. પ્લસ એનું તમે ઓવરઓલ બીજું બધું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જુઓ કે બધા ફોરેન ઇન્સ્ટિટ્યુશન છે જે ખરીદ્યો છે એ જુઓ, તો આમ કંઈ એવો કાંઈ બહુ ખરાબ શેર નથી. પ્લસ અત્યારે જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે એના શેર બધા મારુતિ છે કે ટાટા મોટર્સ છે સારું કરે છે, તો એના આધારે ઓટોમોબાઈલ સેક્ટર એ સારું છે, બરાબર. એટલે કોઈ શેર સારા સેક્ટરમાં હોય, સનરાઈઝ સેક્ટરમાં, તો અત્યારે ઓટોમોબાઈલ છે એનો જમાનો છે. આ વર્ષમાં એવું અપેક્ષા છે કે ઓટોમોબાઈલ સારું કરશે, ગેરંટી નથી. તો એ રીતે પણ આ શેર સારો કહેવાય એમ. એટલે હું ફરીવાર કહું છું કે આ કોઈ રેકમેન્ડેશન નથી, માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે જ તમને મેં આ જે છે વિડીયો બનાવ્યો છે, બરાબર. એટલે અને હું કોઈ સેબી રજિસ્ટર્ડ એડવાઇઝર પણ નથી.
એટલે શેર બેન્કોનો શેર ખરીદવો કે નહીં એની પર ન જશો. આને એક ઉદાહરણ રૂપે કેસ સ્ટડી રૂપે રહીને તમે પોતે એનાલિસિસ પ્રેક્ટિકલી શીખો ને તમને આમાં શું સારું લાગ્યું કે ખરાબ એ મને ફીડબેક ચોક્કસથી આપી શકો છો. તો મને લાગે છે આજ માટે આટલું પૂરતું છે. વિડીયો થોડો લાંબો થયો, પણ જો શીખવું કાંઈ હોય તો બહુ ટૂંકા વિડીયોમાં શીખી શકાય નહીં. અને ફરીવાર કહું છું કે આના આધારે તમે એટલું જ નક્કી કરી શકો કે આ શેરને રિજેક્ટ કરાયો નથી, ખરીદવો કે નહીં એના માટે હજી વધારે એનાલિસિસ કરવું પડે. તો તમને વિડીયો કેવો લાગ્યો એ કહેશો તો ભવિષ્યમાં વધારે પ્રોફેશનલી આવા સારા વિડીયો બનાવવા પણ પ્રયત્ન કરીશ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.